નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટગામમાં મોડી સાંજના ગામમાં દીપડો ધસી આવતા ગામમાં ભાગદોડ। એક માલધારીના ઘરે મોડી સાંજે વંડી ઠેકીને ઘેટા ઉપર હુમલો કર્યો હતો। બાદમાં જે માલધારી ખબર પડતા તેની ઓસરીમાં દીપડો આટાફેરા કરતા નજરે ચડતા માલધારી નાગજીભાઈ કાનાભાઈ એ હાકલા પડકારા કર્યા, પરંતુ દીપડાએ માલધારી નાગજીભાઈ પર હુમલો કર્યો અને તેમના પત્ની બચાવ કરતા દીપડાએ જયાબેન પર પણ હુમલો કર્યો। બાદમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો ત્યારે નાગજીભાઈએ બહારથી દરવાજો બંધ કરી દેતા દીપડાને ઘરમાં પૂરી દીધો। બાદમાં ગ્રામજનોને જાણ થતાં ટોળા ઉમટી પડ્યા હતા। બાદમાં બંને ઈજાગ્રસ્ત પતિ પત્ની ને 108 મારફત જૂનાગઢ સિવિલ ખાતે ખસેડ્યા હતા। બાદમાં આગેવાનો પ્રવીણ વાઘેલાએ કિરીટ પટેલને જાણ કરતા તેને વન વિભાગની જાણ કરતા તુરંત આવી પહોંચ્યા હતા અને મોડી રાતે વન વિભાગે રેસ્ક્યુ કરીને દીપડાને મોડી પાંજરે પૂર્યા હતો। આ તકે વન વિભાગના આરએફઓ મિયાત્રા સાહેબ તેમજ ડોક્ટર કડીવાલ તેમજ વન વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને દીપડાને રેસ્ક્યુ કરીને સકરબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત પણ કરી હતી કે આજુબાજુ વિસ્તારમાં 5-6 દીપડાનો વસવાટ કરે છે તો તેને ખસેડવા રજૂઆત કરી હતી ને ઈજાગ્રસ્તને વહેલી તકે સહાય મળે તે રજૂઆત કરી હતી। રિપોર્ટ પંકજકુમાર વેગડા, ભેસાણ। હા ભાઈ, શું બનાવો હતો? અમારા ભાટગામ ગામમાં ભરવાડભાઈ નાગજીભાઈ કાનાભાઈ સાનિયા તેની ત્યાં સાંજે 8:30 થી 9:15 વાગે દીપડાએ મારણ કરવા દિવાલ ટપીને આવેલ, એમાં મારણ કરી ઘેટાનું અને નાગજીભાઈ જરાક આગળ નીકળેલા ત્યારે એની ઉપર હુમલો કરેલો 2 માણા ઉપર અને દાઢ બેહારેલ। ત્યારબાદ અમે તાત્કાલિક કિરીટભાઈ પટેલને જાણ કરતા કિરીટભાઈ પટેલે તાત્કાલિક ડૉક્ટરને અને આરએફઓ ટીમને અહીંયાથી રવાના કરેલ અને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા કરી અને હોસ્પિટલે અત્યારે તાત્કાલિક ત્યાં ટીમ સાથે રહી અને દાખલ કરાવેલ છે। અને અમે જંગલ ખાતા તેમજ કિરીટભાઈને એટલું કહેવા માંગીએ છીએ કે આ વારંવાર અવારનવાર ભાટગામમાં ફરતી કોર દીપડા 4 થી 5 આટા મારે છે, ક્યારે કોઈ પણ માણસને ક્યારે મારી ખાય એનું કંઈ નક્કી નથી, માટે આનું તાત્કાલિક કંઈક નિવારણ કરે એવી અમારી અપેક્ષા। ખાસ કરીને માલઢોરમાં શું નુકસાન છે? માલઢોરમાં ઘેટા બકરાની તો વારંવાર મારણ કરે જ છે, માણસ પણ હવે હુમલા કરવા માંડ્યા છે। પહેલાં માલ જ ખાલી મારીને નીકળી જતા 2 દિવસ 4 દિવસ, હવે તો માણસને પણ નથી મૂકતા। અત્યારે માણસમાં કોને નુકસાન કર્યું છે? મારા કાકા હે નાગજીભાઈ કાનાભાઈ સાનિયા ભરવાડ, તેને તે ઈજા પહોંચાડેલ છે, હોસ્પિટલમાં દાખલ છે। જયાબેન નાગજીભાઈ સાનિયા એને પણ ઈજા પડે છે, એ પણ દવાખાને છે।